ચલો લાસ્ટ વખતે આપણે 19 નંબરના MCQ સુધી જોયું હતું. હવે 20મો અને 21મો આપણે અહીંયા બુકની અંદર જ કર્યા હતા, બરોબર છે. નંબર 22, સ્થિર અવસ્થામાંથી બલૂન જમીનથી ઉપર તરફ 1.25 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી ઉડવાની શરૂઆત કરે છે. બલૂન શરૂઆતમાં કેવી અવસ્થામાં હતું? સ્થિર અવસ્થામાં. સ્થિર અવસ્થામાં હોય તો એનો પ્રારંભિક વેગ v0 બરાબર 0. કેટલો પ્રવેગ આપ્યો છે? 1.25 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એટલે v0 બરાબર 0, a બરાબર 1.25 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. શરૂઆત કરે છે આટલી ઉડવાની. 8 સેકન્ડ બાદ બલૂનમાંથી એક પથ્થરને મુક્ત પતન કરાવવામાં આવે છે. હવે એ બલૂન કેટલી સેકન્ડ સુધી ઉપર જાય છે? 8 સેકન્ડ સુધી, અને પછી ત્યાંથી પથ્થરને મુક્ત પતન કરાવવામાં આવે છે. એટલે t બરાબર 8 સેકન્ડની બલૂનની ગતિ થઈ. બલૂન કેટલી સેકન્ડ સુધી ઉપર ઉડતું ગયું છે? 8 સેકન્ડ સુધી. તો આપણે હવે લખીએ કે t સમય બાદ બલૂનનો વેગ અથવા તો બલૂનનો t સમયે વેગ, બલૂનનો t સમયે વેગ v બરાબર, સૂત્ર કયું થાય? v0 પ્લસ at. v0 પ્લસ at. એમાં v0 તરીકે 0 પ્રારંભિક વેગ, પ્રવેગ તરીકે કેટલો આપ્યો છે? 1.25, અને સમય t તરીકે 8. 1.25 સાથે 8નો ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 10 મીટર પ્રતિ સેકન્ડ. એ t સમયમાં બલૂને કંઈક અંતર પણ કાપ્યું હશે. આ t સમયે એટલે કે 8 સેકન્ડે બલૂન ઉડ્યું 8 સેકન્ડ સુધી, ત્યારનો એનો વેગ 8 સેકન્ડ પછીનો. t સમયમાં બલૂને કાપેલું અંતર, t સમયમાં બલૂને કાપેલ અંતર, સૂત્ર કયું થશે? d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. આ સૂત્રનો ઉપયોગ કરીશું. v0 તરીકે 0 હોવાથી આ આખું પદ 0 થઈ જશે. 1/2 a તરીકે આપ્યા છે 1.25, અને t સ્ક્વેર એટલે 8નો વર્ગ. 8નો વર્ગ કેટલો થશે? 64. 2 વડે ભાગ ચલાવીશું એટલે 32. 32 ગુણ્યા આપણે 1.25 કરીશું એટલે જવાબ આવશે 40. 32 ગુણ્યા 1.25 કરશો એટલે તમારો જવાબ આવશે 40 મીટર. ટૂંકમાં એ t સમયમાં બલૂને કેટલું અંતર કાપ્યું? 40 મીટર જેટલું. હવે આનો મતલબ શું થયો? બલૂન શરૂઆતમાં જમીન ઉપર હતું, ત્યાંથી એ આટલા પ્રવેગ એટલે આટલી ઝડપથી આમ ઉપર તરફ જાય છે, આમ હવામાં. 8 સેકન્ડ અહીંયા આગળ થઈ, એ વખતે એનો વેગ આટલો થયો હશે બલૂનનો. બલૂન કેટલા વેગથી ઉડતું હશે? આટલા વેગથી ઉડતું હશે. બલૂન કેટલી ઊંચાઈએ પહોંચી ગયું હશે? 40 મીટરની ઊંચાઈએ પહોંચી ગયું હશે. હવે ત્યાંથી હું પથ્થરને મુક્ત પતન કરાવું છું, પથ્થરને આમ છોડું છું. તો હવે પથ્થરની મુક્ત પતનની ગતિ માટે, અત્યાર સુધી આપણે મુક્ત પતનની ગતિ માટે પ્રારંભિક વેગ 0 લેતા હતા, પણ અત્યારે હવે કઈ કન્ડિશન છે? બલૂન ઉડી રહ્યું છે આટલા વેગથી ઉપર, અને એમાંથી પથ્થર નીચે જવાની શરૂઆત કરે છે. હવે જે તે સમયે બલૂનનો વેગ આટલો હતો, તો પથ્થર જે નીચે જવાની શરૂઆત કરશે એ આટલા વેગથી શરૂઆત કરશે. ટૂંકમાં પથ્થર પાસે આપણે એક આવું 9મા ધોરણમાં, નાના ધોરણમાં કારણ આવતું હતું કે ચાલુ બસમાં બેઠા હોઈએ અને બસ અચાનક બ્રેક મારે તો આપણે આગળ તરફ ઝૂકી જઈએ છીએ. એનું કારણ શું છે? આપણે બસમાં હતા તો આપણો વેગ પણ બસની જેટલો જ હોય. બસ એ જ રીતે આ પથ્થર એ બલૂનની અંદર હતું, બલૂન આટલા વેગથી ઉપર જતું હતું, પથ્થર મુક્ત પતન કરે તો પથ્થરની મુક્ત પતનની ગતિ માટે એનો જે પ્રારંભિક વેગ હોય એ કેટલો થઈ જશે? -10. કમ્પ્લીટ ખબર પડશે. બલૂનમાંથી પથ્થર મુક્ત પતન કરે ત્યારે v0 બરાબર કેટલો થશે? પહેલાં તો -10 મીટર પ્રતિ સેકન્ડ. હવે શા માટે પાછો માઇનસ લીધો? આ બલૂન ઉપર તરફ જાય છે, પથ્થર ક્યાં જવાનો છે? નીચે તરફ. તો એનો પ્રારંભિક વેગ -10 મીટર પ્રતિ સેકન્ડ. પ્રવેગ a બરાબર ગુરુત્વ પ્રવેગ g બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરોબર છે. પ્રવેગ કેટલો થશે? પૃથ્વીના પ્રવેગ જેટલો. હવે અહીંયા આગળ 10 લેવાનું કીધું છે, આમ તો 9.8 થાય પણ 10 લેવાનું કીધું એટલે 10. કેટલા સમયમાં નીચે આવશે એ આપણે શોધવાનું છે, અને એને કાપેલું અંતર h બરાબર કેટલું થશે? 40 મીટર. કેમ? બલૂન એ 8 સેકન્ડ પછી 40 મીટરની ઊંચાઈએ પહોંચ્યું છે, તો પથ્થર પણ કેટલું અંતર કાપશે? 40 મીટરનું. ફાઇનલ. તો હવે ફરીથી d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર સમીકરણ અનુસાર એ d તરીકે 40,
v0 તરીકે -10 t શોધવાના છે એટલે -10t +1/2 એ તરીકે 10 અને સાથે t². કમ્પ્લીટ ખબર પડે છે. ચલો આ 10/2 એટલે 5t² -10t +40 આ બાજુ આવશે તો -40 થશે એટલે ટોટલ પદ કયું થશે 5t² -10t -40 બરાબર 0. દ્વિઘાત સમીકરણ બની ગયું. આ 5t² આ -10t આ તો બે આ બાજુ હતા જ ઓલરેડી +40 આ બાજુ ગયા તો -40 બરાબર 0. આખા પદમાંથી શું કોમન નીકળશે? પહેલાં તો 5 કોમન નીકળશે એટલે શું થશે t² -2t 5 કોમન કાઢ્યા હોય તો 8 બરાબર 0. 8ના એવા બે ભાગ પાડો કે બાદબાકી 2 થાય 4 દુ 8. આની જગ્યાએ શું લખાશે 4t અને 2t. ચલો કઈ રીતનું પદ થશે હું અહીંયા આગળ જ બાજુમાં કરીશ. હવે t² -4t + 2t તમે જોઈ લો પાછું -2t થઈ ગયું આનો સરવાળો -8 બરાબર 0. આ બે પદમાંથી t કોમન એટલે t -4 + 2 કોમન t -4 બરાબર 0 માટે t -4 બરાબર 0 અથવા t + 2 બરાબર 0. આ -2 જે શક્ય નથી ક્યારે સમય માઇનસમાં હોય નહીં માટે t બરાબર 4 સેકન્ડ. ટૂંકમાં પથ્થર કેટલી સેકન્ડ પછી જમીન પર આવશે તો 4 સેકન્ડ પછી પથ્થર જમીન ઉપર આવશે. આ એક આટલો લાંબો એક્ઝામ્પલ થયો. કમ્પ્લીટ ખબર પડી છે કઈ રીતના. ચલો હવે નેક્સ્ટ MCQ જોઈશું. નેક્સ્ટ MCQની મેં આકૃતિ દોરેલી છે 23 નંબરની બરોબર છે. ચલો ચોપડીમાં બતાવી દઉં શું કહેવા માંગે છે. આકૃતિમાં કાર A અને કાર B માટે x વિરુદ્ધ t એટલે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો છે. કાર A નો કાર B ની સાપેક્ષે વેગ શોધવાનો કોનો છે? કાર A નો કોની સાપેક્ષે? B ની સાપેક્ષે. એનો મતલબ કાર A નો કાર B ની સાપેક્ષે VAB બરાબર VA - VB ની આપણે શું કરવાની છે? કિંમત શોધવાની છે. ફાઇનલ ખબર પડશે. ચલો આલેખ આ રીતનો છે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ. હવે હું આ કાર A કહું એનો આલેખ છે. એના માટે આ શું થશે? Δx અને આ શું થશે? Δt. આ કાર A નો આલેખ આપણે એવું શીખે સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ. આ જે ઢાળ છે એમાં ઢાળમાં આ બિંદુ લઈ લઉં આ બિંદુથી આ બિંદુ વચ્ચે તો Δx તરીકે કેટલું થશે? 15. Δt તરીકે કેટલું થશે? 6 સેકન્ડ થશે એ રીતે. તો આપણે સૌથી પહેલાં તો કાર A નો વેગ શોધીએ. કાર A નો વેગ VA Δx ભાગ્યા Δt. કાર A ની ગતિ માટે આ બિંદુ અને આ બિંદુ લઉં તો એના માટે Δx તરીકે વિચારીએ તો 15 નો ગેપ થાય. આ બિંદુ અને આ બિંદુ માટે Δt નો ગેપ વિચારીએ તો 6 સેકન્ડ થાય. 15/6 એટલે જવાબ થશે 2.5 મીટર પ્રતિ સેકન્ડ. આ કોનો વેગ મળ્યો? કાર A નો વેગ. હવે એ જ રીતે કાર B નો વેગ શોધીએ. કાર B નો વેગ VB બરાબર Δx ભાગ્યા Δt. હવે કાર B ની ગતિ અહીંયાથી ચાલુ થઈ છે. આ બે બિંદુ માટે જો આપણે Δx વિચારીએ તો 15 પણ Δt વિચારીએ તો કેટલું થાય? 3 સેકન્ડ જ થશે એટલે 15/3 15/3 એટલે શું થશે? 5 મીટર પ્રતિ સેકન્ડ. હવે મારે શોધવાનો કોનો છે? કાર A નો. કાર B ની સાપેક્ષે વેગ VAB બરાબર VA - VB. VA ની કિંમત છે 2.5 VB ની કિંમત છે 5. જવાબ થશે -2.5 મીટર પ્રતિ સેકન્ડ. તો આ આવી ગયો સાપેક્ષ વેગ. કમ્પ્લીટ ખબર પડશે 23માં MCQમાં. હવે એવો જ એના જ ઉપરથી 24મો MCQ શું છે? ચલો રકમ બતાવું પહેલાં. પ્રશ્ન 23ના અનુસંધાનમાં એટલે કે આ જે આકૃતિ આપી છે ને એને જ આધારે t બરાબર 0 સમય અહીંયા આગળ કાર A ની સાપેક્ષે કાર B કયા સ્થાને હશે? કાર A ની સાપેક્ષે કાર B એટલે B કયા સ્થાને હશે? મારે B નું સ્થાન શોધવાનું છે. કયા સમયે? 0 સમય. ટૂંકમાં પ્રારંભમાં બે વચ્ચેનું અંતર શોધો. તો હવે સાપેક્ષ સ્થાનાંતર જો કહીએ સાપેક્ષ સ્થાનાંતર તો તમે જુઓ આ 6 સેકન્ડ સમય બંને એક જ જગ્યાએ છે તો એનો મતલબ 6 સેકન્ડ સમયે સાપેક્ષ સ્થાનાંતર કેટલું થઈ ગયું? 0. 6 સેકન્ડ સમયે સાપેક્ષ સ્થાનાંતર કેવું થઈ જશે? 0. t બરાબર 6 સેકન્ડ સમયે
સાપેક્ષ સ્થાનાંતર બરાબર 0. કેમ? આ અહીંયાથી અહીંયા પહોંચ્યું છે, આ અહીંયા પહોંચ્યું, બંને એક જ જગ્યાએ પહોંચી ગયા છે. t બરાબર 6 સેકન્ડ સમય, તો બે વચ્ચેનું સાપેક્ષ સ્થાનાંતર કેટલું થયું કહેવાય? 0. ચલો સાપેક્ષ સ્થાનાંતરનું સૂત્ર લખીએ. xb માઇનસ xa બરાબર શું લખાય? xbo માઇનસ xao વત્તા vb માઇનસ va ઇન્ટુ t લખાશે આ રીતનું સૂત્ર. પણ આ સાપેક્ષ સ્થાનાંતર તો કેટલું? 0. હવે આ તો મારે શોધવાનું જ હતું. a ની સાપેક્ષે b નું સ્થાન પ્રારંભનું t બરાબર 0 સમયનું પ્લસ vb ની કિંમત કેટલી આવી હતી? 5. હવે તમને ખાલી આ MCQ પૂછો તો તમારે આ બે વસ્તુ તો શોધવી જ પડે આલેખ ઉપરથી. 5 va ની કિંમત 2.5 અને t બરાબર કેટલા સમય ભેગા થાય છે? 6 સેકન્ડ સમય. ખ્યાલ આવે છે? ચલો 5 માઇનસ 2.5, 5 માઇનસ 2.5 એટલે 2.5, 2.5 ગુણ્યા 6 કરશો એટલે 15 આવશે. એ પ્લસ 15 આ બાજુ આવશે તો માઇનસ 15, અથવા તો હજી એક સ્ટેપ વધારે લખું, xbo માઇનસ xao વત્તા 15 એ પ્લસ 15 આ બાજુ આવશે તો xbo માઇનસ xao બરાબર જવાબ કેટલો આવશે? -15 મીટર. તો આ થયું એ બે વચ્ચેનું t બરાબર 0 સમયનું સ્થાનાંતર. ફાઇનલ દરેકને અહીંયા સુધીના MCQની અંદર. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ ચાલુ કરીશું. બરોબર છે? શરૂઆત કરીશું. આ ચેપ્ટર કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે. દરેક વિદ્યાર્થીઓએ તૈયારી કરી લેવાની. નેક્સ્ટ વીકની અંદર, નેક્સ્ટ વીક એટલે આજે ગુરુવાર તો થયો છે, આપણે મે બી સોમ કે મંગળવારે આ ચેપ્ટરની એક્ઝામ હશે. જેટલું ચોપડામાં કરાયેલું છે એટલું જ પૂછાશે. પહેલાં તો ખાસ આટલું તૈયાર કરવાનું. ઘણું બધું કરાયેલું છે, ઘણા એક્સ્ટ્રા એક્ઝામ્પલ કરાયેલા છે, આ MCQઓ કરાવેલા છે. આટલું ખાસ તૈયાર કરવાનું. ફાઇનલ ખબર પડશે. હવે ચેપ્ટર 4 સમતલમાં ગતિ. અત્યાર સુધી આપણે જ્યાં ત્રીજા ચેપ્ટરમાં શીખ્યા એ સુરેખ પથ પર ગતિ એટલે સીધા રસ્તા ઉપરની ગતિ હતી. એક્સ અક્ષની દિશામાં અથવા તો ઋણ એક્સ અક્ષની દિશામાં સીધો જાય તો ધન એક્સ અક્ષની દિશા કહેતા હતા. એનાથી વિરુદ્ધ દિશામાં જાય તો ઋણ એક્સ અક્ષ કહેતા હતા. અથવા તો ઉપર જાય અને નીચે જાય, પણ ટૂંકમાં એ વાય અક્ષની ગતિ. પણ હવે સમતલમાં ગતિ. સમતલમાં ગતિ એનો મતલબ આમ એક્સ અક્ષની દિશામાં જતો હોય અને વાય અક્ષની દિશામાં જતો હોય, ટૂંકમાં આમ ત્રાસો જતો હોય. તો એણે એક્સ અક્ષની દિશાનું કંઈક અંતર કાપ્યું કહેવાય અને વાય અક્ષની દિશાનું પણ અંતર કાપ્યું કહેવાય. એ બધાના સંદર્ભમાં હવે આની અંદર સદિશની વાત આવશે. સદિશ જેનો ટોપિક, જેનો ઉપયોગ તમારે આખા ફિઝિક્સની અંદર બધી જગ્યાએ થશે. બરોબર છે? જો હું સૌથી પહેલાં કોઈ સદિશને ખાલી દર્શાવું તમારી સામે. આ ધારો કે મેં એક સદિશ દોર્યો. આ ભાગને સદિશનું શું કહેવાશે? હેડ. અને આ ભાગને સદિશનું શું કહેવાશે? ટેઇલ, પૂંછ. શીર્ષ અને પૂંછડી શું કહેવાશે? આને શીર્ષ અને આને પૂંછ સદિશની. બરોબર છે? હવે આની અંદર આપણે દિશાની જરૂર પડશે. 4 દિશા તમને ખ્યાલ હોવી જોઈશે કે કઈ અક્ષની દિશા કઈ બાજુ છે. બરોબર છે? આ બાજુ કઈ દિશા હોય? પૂર્વ દિશા. ઇંગ્લિશમાં કહીએ તો ઈસ્ટ, વેસ્ટ, ઈસ્ટ અને વેસ્ટ, પૂર્વ અને પશ્ચિમ. ઉપર તરફ ઉત્તર, નોર્થ, અને નીચે તરફ દક્ષિણ, સાઉથ. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. કમ્પ્લીટ ખ્યાલ આવશે. હવે ધારો કે તમને કોઈક જગ્યાએ આ પહેલાં તો અત્યારે આ જે ચેપ્ટરનો શરૂઆતનો ભાગ છે ને એ બધો જ ખાલી એક પ્રારંભિક પ્રસ્તાવનાની અંદર આપેલું છે, જેને રિલેટેડ કોઈ થિયરી નથી. એટલે આ બધી વસ્તુને ખાલી સમજવાની છે કે સદિશ કોને કહેવાય. તો સદિશને દર્શાવવા માટે તીરની નિશાની વપરાય છે, જેમાં તીરનું જે ચિહ્ન દોરેલું હોય તેને સદિશનું હેડ અથવા શીર્ષ કહે છે, પાછળના ભાગને તેની પૂંછ કહે છે. બરોબર છે? આ રીતે પૂર્વ દિશામાં 5 ન્યૂટનનું બળ લાગે છે. પૂર્વ દિશામાં 5 ન્યૂટનનું બળ લાગે છે. જો મારે આવું દર્શાવવું હોય, આને રિલેટેડનો કોઈ સદિશ દર્શાવવો હોય તો 5 ન્યૂટનને રિલેટેડ શું લઈ લઉં? હું 5 સેન્ટીમીટર લઈ લઉં. શું લઈ લઉં? 5 સેન્ટીમીટર. 0 થી લઈ અને 5 સેન્ટીમીટર સુધીનો એક સદિશ દોરું. 0 થી લઈ અને 5 સેન્ટીમીટર, અહીંયા 0 તમને દેખાય છે, ત્યાંથી લઈને 5 સેન્ટીમીટર સુધીનો મેં એક સદિશ દોર્યો. કઈ દિશામાં લાગતું હતું? પૂર્વ દિશા. એટલે આ બાજુ પૂર્વ દિશા છે તો આ સદિશ થઈ ગયો. શેના રિલેટેડનો આ થયો? 5 ન્યૂટનનું બળ. બળને દર્શાવવા માટે એફ વપરાય, ફોર્સ. એફ સદિશ.
બરાબર કેટલું છે 5 ન્યૂટન. કેટલું છે 5 ન્યૂટન. કમ્પ્લીટ. તો પૂર્વ દિશામાં 5 ન્યૂટનનું બળ લાગતું હોય તો આમ પૂર્વ દિશામાં 5 ને રિલેટેડ આપણે શું દોરવાનો? એક સદિશ દોરવાનો. હવે સ્થાન સદિશ શું છે? સ્થાન સદિશ, સ્થાન એટલે કોઈ એક કણ હોય, કોઈ એક પદાર્થ હોય એનું સ્થાન દર્શાવતો સદિશ. એ સ્થાન દર્શાવતા સદિશને પહેલા તો દર્શાવાશે શેના વડે? આર સદિશ વડે. આર સદિશ બરાબર એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ. હવે આ આઈ કેપ અને જે કેપ શું છે? આઈ કેપ એ એક્સ અક્ષની દિશાનો એકમ સદિશ, એક્સ અક્ષની દિશાનો એકમ સદિશ, અને જે કેપ એ શું છે? વાય અક્ષની દિશાનો એકમ સદિશ. હજી શું છે બધું ધીમે ધીમે તમને ખબર પડશે. જ્યાં આઈ કેપ એક્સ અક્ષની દિશાનો એકમ સદિશ, જે કેપ અને કેપ વંચાય ઉપર, જે કેપ એ શું છે? વાય અક્ષની દિશાનો એકમ સદિશ. ચલો હવે આ વસ્તુ કેવા શું માંગે છે? ધારો કે કોઈ એક પદાર્થ એવા સ્થાને છે કે જેનું એક્સ અક્ષની દિશાનું સ્થાનાંતર 5 મીટર છે. ચલો હું તમને આકૃતિ દ્વારા સમજાવવાની કોશિશ કરું, 3D ની અંદર બતાવીને. બરોબર છે? ચલો તમે આ વસ્તુને સમજતા જાઓ. ધારો કે મારી પેન આમ રહેલી છે, તમને આમ કમ્પ્લીટ દેખાય છે. આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ. ધારો કે એક પદાર્થ અહીંયા છે તો એનું એક્સ અક્ષની દિશાનું ધારો કે આમ અંતર કેવું હોય તો આમ આટલું થાય. સીધો એક્સ અક્ષ ઉપર કે વાય અક્ષ ઉપર નથી, અહીંયા વચ્ચે ક્યાંક છે પદાર્થ. હવે પદાર્થ તરીકે ચલો આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ અહીંયા મૂકી જ દઉં ચોપડા ઉપર. એક્સ અક્ષ અને વાય અક્ષ બરોબર છે. એમાં ધારો કે આ એક રબડ એ અહીંયા રહેલું છે આ જગ્યાએ, તો એની એક્સ અક્ષની દિશાનું અંતર કેટલું? તો આટલું થયું કહેવાય. અને વાય અક્ષની દિશાનું અંતર કેટલું થયું કહેવાય? આટલું થયું કહેવાય. ધારી લઉં કે એક્સ અક્ષની દિશાનું અંતર 7 મીટર હતું. કેટલું હતું? 7 મીટર. તો એક્સ એ એક્સ અક્ષની દિશાનું એનું સ્થાનાંતર, એનું અંતર છે એ કેટલું છે? 7. તો એને લખાય 7 આઈ કેપ. હવે ધારો કે આ મૂલ્ય 3 હોય તો +3 જે કેપ. 7 આઈ કેપ +3 જે કેપ એ શું થયો કહેવાય? આ રબડના પદાર્થનો સ્થાન સદિશ. રબડના પદાર્થનો સ્થાન સદિશ અહીંયાથી પછી આમ દોરાય તીર દ્વારા. અહીંયાથી આ ઉગમ બિંદુથી આમ તીર દ્વારા દોરાય અને એ આર સદિશનું મૂલ્ય કેટલું? 7 આઈ કેપ +3 જે કેપ. જ્યાં આઈ કેપ અને જે કેપ એ શું છે? એક્સ અક્ષ અને વાય અક્ષની દિશાના એકમ સદિશો છે. ફાઇનલ ખબર પડશે. ચલો હવે મારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય એ વખતે એના સ્થાનાંતરમાં કઈ રીતના ફેરફાર થાય એને સમજાવવું છે. એ કઈ રીતના દર્શાવાશે? એક્સ અક્ષ, અહીંયા વાય અક્ષ અને ઉગમ બિંદુ ઓ. ધારો કે કોઈ એક કણ અહીંયા રહેલો હતો, આ બિંદુએ. બરોબર છે? ધારી લઉં કે આ બિંદુને હું નામ આપી દઉં P. તો એનો સ્થાન સદિશ શું થશે? R1 સદિશ. R1 સદિશ હશે એટલે ટૂંકમાં R1 સદિશ એ શું હશે? આ જ રીતનું કંઈક એક વેલ્યુ દ્વારા બન્યું હશે. અહીંયા એક્સ અક્ષની દિશાનું અને આ વાય અક્ષની દિશાનું અંતર, એના દ્વારા મને R1 સદિશ મળ્યો હશે. અહીંયા આગળ એક હતું બિંદુ Q. એનો સ્થાન સદિશ હતો R2 સદિશ, આ બિંદુનો. R2 સદિશ. તો આ બિંદુને અનુરૂપ અહીંયા આગળ એક્સ અક્ષ અને અહીંયા આગળ વાય અક્ષ એટલે ટૂંકમાં આ બિંદુનો સ્થાન સદિશ બન્યો હશે. હવે કોઈ એક પદાર્થ કે જે P થી Q ઉપર આવે છે. ક્યાં આવે છે? P થી Q ઉપર આવે છે. હવે એ P થી Q ઉપર આવ્યો. ક્યાંથી આવ્યો છે? 1 થી 2 ઉપર. એટલે એ સદિશને શેના દ્વારા લખાશે? R12 સદિશ. શેના દ્વારા લખાશે? R12 સદિશ. કમ્પ્લીટ ખબર પડશે. હવે તમે જુઓ, આમ
આ બે સદિશ થયા, એના બરાબર આ થયું. તો આ બંનેના સરવાળા બરાબર આ થશે. આ બંનેના સરવાળા બરાબર આ સદિશ થશે, જે હમણાં જ આગળ જતાં સદિશોના સરવાળાની રીતની અંદર આવશે. કઈ રીતના આપણે બધું હજી એ સમજાવતા જઈશું. જો અહીંયા આગળ ખાલી કહું તો R1 સદિશ વત્તા R12 સદિશ બરાબર R2 સદિશ. જો 1 થી 2 ઉપર આવ્યો હોય તો R12 લખાય. જો મેં આ તીરને આમ લખ્યું હોત, આનો મતલબ શું છે એ તમને સમજાવવા માંગુ હજી વધારે. ધારો કે કોઈ એક આ રબડ એ પહેલાં P સ્થાને હતો, તો P સ્થાને હતો એટલે એનું કોઈ સ્થાન સદિશ હશે. ત્યાંથી આ રબડ Q સ્થાને આવે છે, તો Q સ્થાને આવ્યો એટલે Q બિંદુનો સ્થાન સદિશ છે. તેના સ્થાનમાં કેટલો ફેરફાર થયો? તો કે આટલો ફેરફાર થયો, R12 સદિશ જેટલો. અહીંયા હતો, અહીંયા આવ્યો, તો એના સ્થાનમાં ફેરફાર કેટલો થયો? આપણે પહેલાં આવું શીખતા હતા સીધું એક્સ અક્ષ ઉપર, કે અહીંયા 15 સેન્ટીમીટર ઉપર હોય, ત્યાંથી જો 10 સેન્ટીમીટર ઉપર આવે તો એનું સ્થાનાંતર કેટલું થયું કહેવાય? 5 સેન્ટીમીટર. સીધી જ્યાંના આગળના ચેપ્ટરમાં હતું કે પદાર્થ અહીંથી આમ જાય તો કે આટલું સ્થાનાંતર થયું કહેવાય. હવે સમતલની અંદર સ્થાનાંતર શોધવાનું છે. સમતલની અંદર પહેલાં કોઈ એક પદાર્થ તરીકે એકનો એક જ છે, એ P બિંદુ ઉપર હતો, ત્યાંથી ક્યાં ગયો? Q બિંદુ ઉપર. તો P બિંદુનો સ્થાન સદિશ R1 સદિશ, Q બિંદુનો સ્થાન સદિશ R2 સદિશ. P થી Q ઉપર આવ્યો એટલે 1 થી 2 ઉપર આવ્યો તો R12 લખાય, અને તીરની નિશાની આ બાજુ થાય. તો હંમેશા કઈ રીતના તીરનો સરવાળો થાય એ તમને કહું. આ તીર એની પૂંછડી ઉપર, એના શીર્ષ ઉપર બીજાની પૂંછડી રાખીને બીજું તીર, અને પછી પાછું અહીંયાથી તીર એને અડતું હોય તો આ બંનેનો સરવાળો બરાબર આ થાય. ચલો, મારે R12 શોધવું છે, તો R1 આ બાજુ જાય તો માઇનસ થઈ જશે, માટે R12 સદિશ બરાબર શું થશે? R2 સદિશ માઇનસ R1 સદિશ. હવે યાદ રાખવાનું, R12 સદિશ બરાબર શું થાય? R2 માઇનસ R1. આનો મતલબ શું થયો? 1 થી 2 ની દિશાનો સદિશ. 1 થી 2 ની દિશાનો સદિશ. કમ્પ્લીટ. સ્થાન સદિશ ખબર પડશે. હવે જો આ તીર આમ હોત કે આપણે 2 થી કોઈ પદાર્થ Q થી P ઉપર ગયો છે એટલે તીર આમ આવત, તો R2 વત્તા R21, R2 વત્તા R21, 2 થી 1 ઉપર ગયો તો 21 લખત, R21 બરાબર R1. અને એ રીતે કરે તો R21 બરાબર શું મળત? અહીંયા આગળ R1 માઇનસ R2 મળત. શું મળત? R1 માઇનસ R2. ફાઇનલ ખબર પડશે અહીંયા સુધીનો ભાગ. હવે ત્યારબાદ સમાન સદિશ, સમાંતર સદિશ, પ્રતિ સમાંતર સદિશ, અસમાન સદિશ. આ શું છે? સમાન સદિશો કોઈની વ્યાખ્યા નથી કહેતો. જે સદિશોના મૂલ્ય પણ સરખા હોય અને દિશા પણ સરખી હોય. જે સદિશોના, ચલો એકની કદાચ વ્યાખ્યા લખી રાખું છું. જે સદિશોના મૂલ્યોને બીજું કહેવાશે માન. જે સદિશોના માન અને દિશા સમાન હોય તેવા સદિશોને સમાન સદિશો કહે છે. જે સદિશોના માન અને દિશા બંને સમાન હોય તેવા સદિશોને આપણે શું કહીશું? સમાન સદિશો. ચલો આકૃતિ દ્વારા તમને દર્શાવું. ધારો કે આ છે A સદિશ અને આ છે B સદિશ. તમે જોશો બંનેની દિશા પણ એક જ છે. આમ બંનેના મૂલ્યો પણ કેવા દેખાય છે? સમાન. બંનેના મૂલ્યો પણ કેવા દેખાય છે? સમાન. તો શું કહેવાશે? A સદિશ બરાબર B સદિશ. A સદિશ બરાબર B સદિશ. જે સદિશોના માન અને દિશા બંને સમાન હોય તેવા સદિશોને સમાન સદિશ કહે છે. અસમાન સદિશ, અરે સોરી, પહેલાં તો સમાંતર સદિશ કોને કહેવાશે? જે સદિશોની ફક્ત દિશા સમાન હોય. જે સદિશોની ફક્ત દિશા સમાન હોય તેવા સદિશોને શું કહીશું? સમાંતર સદિશો. જે સદિશોની ફક્ત દિશા સમાન હોય તેવા સદિશોને સમાંતર સદિશો કહે છે. જે સદિશોની ફક્ત દિશા સમાન હોય તેવા સદિશોને શું કહે છે? સમાંતર સદિશો કહે છે. ચલો આકૃતિ દ્વારા સમજીએ. ધારો કે એક સદિશ આ છે A સદિશ,
બીજો આ એક છે બી સદિશ, બંનેની દિશા કેવી છે? એક સમાન. એ સદિશ અને બી સદિશ બંનેની દિશા કેવી છે? એક સમાન, પણ મૂલ્ય કેવા છે? જુદા જુદા. તો આને સમાંતર કહેવાશે, પણ સમાન સદિશ કહેવાશે નહીં. જે સદિશોની ફક્ત દિશા સમાન હોય તેવા સદિશોને સમાંતર સદિશ કહે છે. એ સદિશ સમાંતર બી સદિશ. કમ્પ્લીટ ખબર પડે છે? પાક્કું. હવે પ્રતિ સમાંતર સદિશ કોને કહેવાશે? દિશા કેવી હોય? પરસ્પર વિરુદ્ધ હોય, તો એને કેવા કહીશું આપણે? પ્રતિ સમાંતર સદિશો. પ્રતિ સમાંતર સદિશ. જો આકૃતિ દોરું, દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. એ સદિશ આ બાજુ છે, એનાથી એક્ઝેક્ટ વિરુદ્ધ કોની દિશા છે? બી સદિશની દિશા છે. તો આ કેવા સદિશ કહેવાશે? પ્રતિ સમાંતર સદિશ. અને ત્યારબાદ અસમાન સદિશ. અસમાનનો મતલબ બંનેના મૂલ્યો અને દિશા બધી જુદી જુદી હશે. ધારો કે એક સદિશ આ રીતનો છે અને બીજો સદિશ કંઈક આમ છે, જેના મૂલ્યો કંઈક અલગ અલગ છે, દિશા પણ કંઈક અલગ છે. એ સદિશ અને બી સદિશ. ફાઇનલ દરેકને અહીંયા સુધીનો ભાગ ખ્યાલ આવશે કઈ રીતના છે. સદિશો વિશેની કેટલીક પ્રાથમિક માહિતી આવી. હવે ત્યારબાદ સદિશોના સરવાળાની ત્રિકોણની રીત. ક્યાંય પરીક્ષાઓની અંદર આ કોઈ ભાગ થિયરી સ્વરૂપે નથી પૂછાવાનો. દાખલાઓની અંદર આની ક્યાંક ને ક્યાંક જરૂરિયાત આવશે. 12 સાયન્સની અંદર પણ આની ક્યાંક ને ક્યાંક જરૂરિયાત આવશે. સદિશોના સરવાળાની ત્રિકોણની રીત. સદિશોના સરવાળાની ત્રિકોણની રીત. ચલો હું તમને બે સદિશ દર્શાવું. ધારો કે એક સદિશ છે આ એ સદિશ, એ સદિશ, અને કોઈક એક આ રીતનો છે બી સદિશ. મારે આ બે સદિશોનો સરવાળો કરવો છે. શું કરવાનું? કોઈ પણ એક બિંદુને સંદર્ભ બિંદુ લઈ એ સદિશના મૂલ્ય જેટલો, એ સદિશના મૂલ્ય જેટલો અને એ સદિશની દિશાનો એક સદિશ દોરવાનો. એટલે શું કરવાનું? હવે ધારો કે મારે સદિશોનો સરવાળો કરવો છે, તો એ સદિશના મૂલ્ય જેટલો અને એ સદિશની દિશામાં હોય એવો એક સદિશ દોરવાનો. ચાલો એના જેટલો જ દેખાય છે આશરે. જો હું એક્ઝેક્ટ માપથી કરું તો આ હતું 0 થી લઈ અને 2.5 સેન્ટીમીટર જેવું કંઈક હતું, બરાબર છે? તો આ અહીંયા આગળ 0 થી લઈ અને આ 2.5 સેન્ટીમીટર જો જેટલું દોરું તો એ સદિશના મૂલ્ય જેટલો અને એ સદિશની દિશામાં હોય એવો એક સદિશ દોર્યો આપણે, એ સદિશ. હવે શું કરવાનું? એ સદિશના શીર્ષ ઉપર, આ એ સદિશનું શીર્ષ છે, એના ઉપર બી સદિશની પૂંછડી રહે, બી સદિશની પૂંછ રહે એ રીતે બી સદિશ દોરો. એટલે મારે હવે બી સદિશ દોરવાનો. ચલો બી સદિશ કેટલાનો છે? એ પણ 2.5 જેવો જ છે આશરે. તો અહીંયા આગળ અને બીજી એની દિશા આમ છે, તો એની દિશા આ બાજુ રહેવા દેવાની. અહીંયાથી આ મારો શું થયો? બી સદિશ થયો. સૌથી પહેલા શું કરવાનું? એ સદિશ દોરવાનો. એના શીર્ષ ઉપર બી સદિશની પૂંછ રહે એ રીતે બીજો સદિશ દોરવાનો. હવે પહેલા સદિશની પૂંછ અને બીજા સદિશનું શીર્ષ એને જોડતો જે સદિશ હોય એને જોડતો સદિશ, પહેલા સદિશનું પૂંછ અને બીજા સદિશનું શીર્ષ એને જોડતો જે સદિશો હોય તે આપણને આ બંને સદિશોનો પરિણામી સદિશ એટલે કે બંનેના સરવાળાનો સદિશ આપે છે. આર સદિશ બરાબર રિઝલ્ટન્ટ, રિઝલ્ટન્ટ સદિશ આર સદિશ બરાબર એ સદિશ પ્લસ બી સદિશ. ખબર પડશે કઈ રીતના થશે? સદિશોના સરવાળાની ત્રિકોણની. હવે જો આને થિયરી સ્વરૂપે પૂછાય તો કઈ રીતના લખાય? ધારો કે સદિશ આકૃતિમાં દર્શાવેલા સદિશ એ અને સદિશ બી નો સરવાળો કરો છો. આવી રીતના પહેલાં તો એક આકૃતિ દોરી દેવાની આ રીતની. હવે નીચે લખવાનું. ધારો કે આકૃતિમાં દર્શાવેલા સદિશ એ સદિશ અને બી સદિશનો સરવાળો કરવો છે. કોઈ એક બિંદુ ઓને સંદર્ભ બિંદુ તરીકે લઈ, કોઈ એક બિંદુ ઓને સંદર્ભ બિંદુ તરીકે લઈ
એ સદિશના માન જેટલો અને એ સદિશની દિશામાં હોય, એ સદિશના માન જેટલો અને એ સદિશની દિશામાં હોય તેવો ઓપી સદિશ દોરો, તેવો ઓપી સદિશ દોરો. હવે શું લખવાનું? એ સદિશના શીર્ષ P ઉપર, એ સદિશના શીર્ષ P ઉપર બી સદિશનું પુચ્છ રહે તે રીતે, બી સદિશનું પુચ્છ રહે તે રીતે બી સદિશના માન અને બી સદિશની દિશાનો સદિશ PQ દોરો. કયો દોરો? PQ દોરો. હવે એ સદિશના પુચ્છ O અને બી સદિશના શીર્ષ Q ને જોડતો સદિશ OQ સદિશ ને જોડતો OQ સદિશ એ બે સદિશોનો પરિણામી સદિશ R સદિશ બરાબર એ સદિશ પ્લસ બી સદિશ દર્શાવે છે. ફાઇનલ ખબર પડશે કઈ રીતના થિયરીમાં લખાશે. પરીક્ષામાં પૂછાવાનું નથી, હું તમને હજી કહું છું. હું તમને જે વસ્તુ સમજાવું બસ એને સમજવાની કોશિશ કરજો. આપણી પહેલી જો હું તમને હજી કન્ડિશન કહું કે હું 11મું એ મોટે ભાગે એવું કહી શકાય કે 80% નીટ રિલેટેડ હું ભણાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું તમને. નીટ રિલેટેડ કે સમજણ જરૂરી છે. આપણે આ એક સદિશ, અમારે આ બે સદિશોનો સરવાળો કરવો છે. શું કરવાનું? પહેલો કોઈ પણ એક સદિશ દોરી દેવાનો, કોઈ એક બિંદુનો સંદર્ભ બિંદુ લઈ, જે દિશામાં હોય એ દિશામાં અને એના મૂલ્ય જેટલો. હવે શું કરવાનું? આની દિશા પણ એવી જ રહી છે, પણ આના શીર્ષ ઉપર આની પૂંછડી મૂકી દેવાની, બીજો સદિશ દોરવાનો. હવે પહેલાની પૂંછડી ને બીજાનું શીર્ષ એને જોડતો જે સદિશ હોય એ બંનેનો શું થઈ જશે? પરિણામી સદિશ. ફાઇનલ કમ્પ્લીટ ખબર પડશે. હવે સદિશોના સરવાળાની સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે શું છે? સદિશોના સરવાળાની સમાંતર બાજુ ચતુષ્કોણ સબાચની રીત. સબાચની રીત. ચલો ફરીથી મારે ધારો કે આ જે બે સદિશ હતા એ બે સદિશોનો શું કરવો છે? સરવાળો કરવો છે. હું ફરીથી એવા બે સદિશ દોરી નાખું અહીંયા આગળ. અને હવે ધારો કે હું થોડી મોટી આકૃતિ માટે થઈ 3 સેન્ટીમીટરના દોરી રહ્યો છું ખાલી, કે જેથી આપણે એક્ઝેક્ટ અહીંયા આકૃતિમાં પણ દર્શાવી શકાય. ધારો કે આ એ સદિશ હતો અને એક હતો આ બી સદિશ, એ પણ 3 સેન્ટીમીટરનો. મારે ધારો કે આ બે સદિશોનો હવે શું કરવો છે? સરવાળો કરવો છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી. શું કરવાનું? કોઈ એક બિંદુને સંદર્ભ બિંદુ તરીકે લઈ, કોઈ એક બિંદુને સંદર્ભ બિંદુ તરીકે લઈ એ સદિશ અને બી સદિશની પૂછ, એ સદિશ અને બી સદિશની પૂછ આ સંદર્ભ બિંદુ પર રહે તે રીતે બંને સદિશ દોરવાના. ચલો હું પહેલા એ સદિશ દોરું. કંઈક આમ આટલો ત્રાસો છે એ સદિશ. આ થયો આપણો એ સદિશ. હવે એ જ રીતે અહીંયા આગળથી આ થયો આપણો બી સદિશ. આ જ સંદર્ભ બિંદુમાંથી બંને સદિશ દોરવાના, એક જ સંદર્ભ બિંદુમાંથી. ઓલામાં શું કરતા હતા? સંદર્ભ બિંદુ લઈ પહેલા એ સદિશ દોરતા હતા ત્રિકોણની રીતમાં. પછી શું કરતા હતા? આના શીર્ષ ઉપર આની પૂંછડી રહે, બીજાની પૂંછડી રહે એ રીતે બીજો સદિશ દોરતા હતા. પછી શું કરતા હતા? પહેલાની પૂંછ અને બીજાનું શીર્ષ એને જોડતો સદિશ એ શું આપતો હતા? પરિણામી સદિશ. એને જોડતો સદિશ એ શું આપતો હતો? પરિણામી સદિશ. હવે આની અંદર શું કરવાનું? આની અંદર કોઈ એક સંદર્ભ બિંદુ લઈ બંનેની પૂંછડી, બંને સદિશ એ સદિશ અને બી સદિશની પૂંછ સંદર્ભ બિંદુ પર રહે તે રીતે બે સદિશ દોરવાના. હવે શું કરવાનું? સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરતા, સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરવાનો. સમાંતર બાજુ ચતુષ્કોણ કઈ રીતે ના પૂરો થશે? હું અહીંયાથી આમ સમાંતર બાજુ ચતુષ્કોણ કરવો હોય પૂરો, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય. સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો થયો. આને સમાંતર લાઈન અહીંયાથી આમ દોરી હતી, તમે જો આને હું આમ ખસકાવતો ગયો તો એ જ રીતે આને ખસકાવતો ગયો તો. આને નામ આપ્યું હોય P, આને નામ આપ્યું હોય Q. બરોબર છે. સૌથી હવે ધારો કે થિયરીમાં લખો આકૃતિમાં સદિશોના સરવાળાની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત સમજાવો. ચલો પ્રશ્ન પૂછાઈ પણ ગયો પરીક્ષામાં. શું કરવાનું? આકૃતિમાં દર્શાવેલા એ સદિશ અને બી સદિશનો સરવાળો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી કરવો છે. ધારો કે સંદર્ભ બિંદુ O થી એ સદિશના માન જેટલો અને એ સદિશની દિશામાં હોય તેવો OP સદિશ દોરો. સંદર્ભ બિંદુ O થી બી સદિશના માન જેટલો અને બી સદિશની દિશામાં હોય તેવો OQ સદિશ દોરો. ત્યારબાદ
સમાંતર બાજુ ચતુષ્કોણ OPSQ પૂર્ણ કરો. OPSQ પૂર્ણ કરો. સંદર્ભ બિંદુ O માંથી દોરેલો સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ. ઓમાંથી દોરેલો સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ આ જ દોરાશે, સંદર્ભ બિંદુમાંથી દોરવાનો છે. તેથી એ બંને સદિશોનો પરિણામી સદિશ R સદિશ બરાબર A સદિશ પ્લસ B સદિશ દર્શાવે છે. તમે જોઈ લો, આના જેવી જ આમ દિશા છે, આમ ઉપર, આ પણ ઉપર, પણ આ કેમ થોડું લાંબુ થઈ ગયું? આ 2.5 સેન્ટીમીટર હતું, આ 3 સેન્ટીમીટરના હતું, તો થોડું લાંબુ થઈ ગયું, પણ દિશા કેવી છે એની એ જ છે. કમ્પ્લીટ ખબર પડશે કઈ રીતના સદિશોના સરવાળાની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. ફાઇનલ. આજના લેક્ચરમાં અહીંયા સુધી રહેવા દઈએ. હવે નેક્સ્ટ લેક્ચરથી આ ચેપ્ટરનો અગત્યનો બધો ભાગ ચાલુ થશે. આ હજી એક પ્રાથમિક કેટલીક માહિતીઓ હતી, બરોબર છે.